તો ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા સાયબર ફ્રોડ અને ટેરર ફંડિંગના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં 226 કરોડ રૂપિયાના વહેવારો સામે આવ્યા છે। આ કેસમાં અમદાવાદના સરખેજ વિસ્તારના રહેવાસી સબ્બાર હુસૈન પાડેલાનાની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ક્રિપ્ટો વોલેટ દ્વારા પૈસાની હેરાફેરી કરતો હતો અને ડ્રગ્સની ખરીદી તથા ડિલિવરીના નેટવર્ક સાથે પણ સંકળાયેલો હતો। સાયબર સેલની સઘન તપાસમાં ફંડિંગના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે પણ જોડાયેલા હોવાની આશંકા છે। गुजरात साइबर सेंटर ऑफ एक्सीलेंस की टीम ने थोड़े समय पहले जो क्रिप्टो के माध्यम से टेरर फिनेंसिंग का जो एक नेटवर्क, इसमें डार्क वेब, ब्रिटेन का ड्रग्स नेटवर्क और ये डर्टी क्रिप्टो को कन्वर्ट करने का जो पूरा गिरोह पकड़ा था, उसमें 13वें एक्यूज के तौर पे सब्बर हुसैन पड़ेला, जो कि सरखेज अहमदाबाद का रहने वाला है, को गिरफ्त में लिया है।